નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કેનેડાથી રાખડી બાંધવા આવેલી બહેન સાથે બનેલી ઘટના પર। વર્ષો પહેલાં પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે આવેલા એક નાનકડા ગામમાં અશ્વિનભાઈ અને કિરણબેન નામનું મહેનતુ દંપતી પોતાના 2 સંતાનો સાથે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતું હતું। પોરબંદરનો એ દરિયા કિનારો જ્યાં સવાર પડતા જ મોજાઓનો અવાજ આખા ગામમાં ગુંજી ઉઠતો હતો અને ખારા પવનની લહેરો લોકોના જીવનમાં એક નવી ઉર્જા ભરી દેતી હતી। અશ્વિનભાઈ સવારે વહેલા ઉઠીને પોતાની ટ્રક સાફ કરતા અને ભગવાનની પૂજા કરીને પોતાના કામે નીકળી જતા। ટ્રક ચલાવવી એ કોઈ સહેલું કામ ન હતું। દિવસ રાત જોયા વગર ટાઢ તડકો કે વરસાદ ગમે તે ઋતુ હોય, અશ્વિનભાઈ હંમેશા પોતાના પરિવાર માટે મહેનત કરતા। લાંબા અંતરની મુસાફરીમાં તેઓ ઘણીવાર દિવસો સુધી ઘરે પાછા ન આવી શકતા, પરંતુ તેમના મનમાં હંમેશા પોતાના બાળકોનો ચહેરો રમતો રહેતો। કિરણબેન પણ પોતાનું બધું જ કામ જાતે કરતા। સવારે વહેલા ઉઠીને ગાયોને ચારો નાખવો, સાસ વલોવવી અને બાળકો માટે ગરમ જમવાનું બનાવવું એ તેમનો નિત્યક્રમ હતો। મોટો દીકરો અભિષેક અને નાની દીકરી દિવ્યા તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ હતા। દિવસ રાત રસ્તાઓ પર મહેનત કરીને કમાયેલા દરેક રૂપિયામાં તેમના સંતાનોનું ભવિષ્ય છુપાયેલું હતું। કિરણબેન હંમેશા એક જ વાત કહેતા કે દીકરા દીકરી વચ્ચે ક્યારેય ભેદ ન રાખતા, કારણ કે દીકરી ભલે પારણ્ય પછી સાસરે જાય પણ તેના હૃદયમાં પિયરનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી। બાળપણથી જ દિવ્યા અને અભિષેક વચ્ચે એવો અતૂટ સ્નેહ હતો કે આખા ગામમાં તેમની ભાઈ બહેનની જોડીને લોકો ઉદાહરણ તરીકે યાદ રાખતા। જ્યારે પણ અભિષેક નિશાળેથી પાછો આવે ત્યારે દિવ્યા દરવાજે ઊભીને તેની રાહ જોતી હોય। બંને ભાઈ બહેન સાથે બેસીને જમતા અને દરિયા કિનારે રમવા જતા। રેતીના ઘર બનાવવાની રમત હોય કે પછી દરિયાના મોજા સાથે દોડવાની હરીફાઈ હોય, અભિષેક હંમેશા પોતાની નાની બહેનનું ધ્યાન રાખતો। જો દિવ્યાને ક્યારેય નાની ઈજા પણ થાય તો અભિષેકનો જીવ અડધો થઈ જતો। તે તરત જ દોડીને પોતાની બહેન માટે દવા લઈ આવતો અને તેને છાંતી રાખતો। રક્ષાબંધન આવે એટલે દિવ્યા અઠવાડિયા પહેલાંથી જ રાખડી ખરીદી રાખતી। તે પોતાની બહેનપણીઓ સાથે ગામના બજારમાં જતી અને સૌથી સુંદર રાખડી પોતાના ભાઈ માટે પસંદ કરતી। ઘરે આવીને તે પોતાના હાથેથી ભાઈ માટે મીઠાઈ બનાવતી। કિરણબેને તેને લાડુ ખવડાવતા શીખવાડતા અને દિવ્યા ખૂબ જ પ્રેમથી તેમાં ડ્રાયફ્રૂટ નાખીને ભાઈ માટે ખાસ મીઠાઈ તૈયાર કરતી। રક્ષાબંધનની સવારે વહેલા ઉઠીને નવા કપડાં પહેરીને દિવ્યા ભગવાનની પૂજા કરતી અને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે મારા ભાઈનું આયુષ્ય લાંબુ રહે અને તેને દુનિયાની બધી જ ખુશીઓ મળે। અભિષેક પણ દર વર્ષે બહેનને ભેટ આપીને કહેતો, તું જ્યાં પણ રહેશે તારી આંખોમાં ક્યારેય આંસુ આવવા નહીં દઉં અને જ્યારે પણ તને મારી જરૂર પડશે ત્યારે તારો આ ભાઈ તારી સાથે ઊભો હશે। સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો। જેમ જેમ બંને મોટા થતા ગયા તેમ તેમ તેમનો પ્રેમ વધુ ગાઢ થતો ગયો। દિવ્યા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી। તે હંમેશા પોતાના વર્ગમાં પ્રથમ આવતી અને અશ્વિનભાઈને પોતાની દીકરી પર ખૂબ જ ગર્વ હતો। પોતાના પિતાની મહેનત જોઈને અભિષેકે નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું। તેણે પિતાને મદદ કરવા માટે ભણતર પૂરું કરીને નાનો મોટો વ્યાપાર શરૂ કર્યો હતો। તે ઈચ્છતો હતો કે તેના પિતાને હવે ટ્રક ચલાવવાની ઓછી મહેનત કરવી પડે અને પરિવાર સુખેથી રહી શકે। દિવ્યા હવે કોલેજમાં અભ્યાસ કરતી હતી અને સ્વભાવથી ખૂબ જ સંસ્કારી હતી। ગામના લોકો હંમેશા કિરણબેનને કહેતા કે તમારી દીકરી તો સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે। તેના કોલેજના દિવસો પૂરા થવા આવ્યા હતા। અશ્વિનભાઈ અને કિરણબેન હવે દિવ્યા માટે સારો મૂર્તિઓ શોધવાની ચિંતામાં હતા। અભિષેક પણ પોતાની બહેન માટે એવો પરિવાર ઈચ્છતો હતો જ્યાં તેની બહેનને ક્યારેય કોઈ દુઃખ ન પડે। આ સમયગાળા દરમિયાન દિવ્યાના જીવનમાં ઘણી ખુશીઓ હતી। તે પોતાના પરિવાર સાથે દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતી। નવરાત્રિ હોય કે દિવાળી, દિવ્યા અને ઘરને શણગારવામાં
અને રંગોળી બનાવવામાં સૌથી આગળ રહેતી. અભિષેક પોતાની બહેનના દરેક શોખ પૂરા કરવા માટે હંમેશા તત્પર રહેતો. જો દિવ્યાને કોઈ નવી ચોપડી જોઈતી હોય કે નવા કપડાં, અભિષેક તેને કહ્યા વગર જ લાવી આપતો. આ ભાઈ બહેનનો પ્રેમ જોઈને અશ્વિનભાઈ અને કિરણબેનને લાગતું કે તેમનું જીવન સફળ થઈ ગયું છે. એક દિવસ અશ્વિનભાઈના એક મિત્રએ કેનેડામાં વસતા નિખિલ નામના યુવકનો પ્રસ્તાવ મૂક્યો. નિખિલનો પરિવાર મૂળ તો ગુજરાતનો જ હતો, પરંતુ વર્ષોથી કેનેડામાં સ્થાયી થયો હતો. નિખિલ ભણવામાં હોશિયાર હતો અને ત્યાં એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. અશ્વિનભાઈ અને કિરણબેનને આ પ્રસ્તાવ ખૂબ જ ગમ્યો, પરંતુ તેમને એ વાતની ચિંતા હતી કે પોતાની લાડકવાઈ દીકરીને આટલે દૂર 7 સમંદર પાર કેવી રીતે મોકલવી. જ્યારે આ વાત અભિષેકને ખબર પડી ત્યારે તે થોડો ઉદાસ થઈ ગયો. તે પોતાની બહેનથી દૂર જવાનો વિચાર પણ સહન થતો ન હતો. તેણે પિતાને કહ્યું કે આપણી દિવ્યા કેનેડામાં કેવી રીતે રહેશે? ત્યાંનું વાતાવરણ અને લોકો બધું જ અલગ હશે. પરંતુ અશ્વિનભાઈએ તેને સમજાવ્યો કે દીકરીને એક દિવસ તો સાસરે વળાવવી જ પડે, અને જો તેને આટલું સારું ઘર અને સારો છોકરો મળતો હોય તો આપણે તેની ખુશી માટે આ નિર્ણય લેવો જોઈએ. દિવ્યાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેના મનમાં પણ એક સવાલો હતા. તેણે ક્યારેય પોતાનું ગામ અને પરિવાર છોડીને એટલે દૂર જવાનો વિચાર કર્યો ન હતો, પરંતુ તે પોતાના માતા પિતાના નિર્ણયને માન આપતી હતી. તેણે વિચાર્યું કે જો મારા માતા પિતાને આ સંબંધ યોગ્ય લાગતો હોય તો તેમાં મારું ભલું જ છુપાયેલું હશે. થોડા દિવસો પછી નિખિલ અને તેનો પરિવાર ભારત આવ્યો. બંને પરિવારોની મુલાકાત થઈ અને નિખિલનો સ્વભાવ જોઈને અશ્વિનભાઈ અને કિરણબેનને ખાતરી થઈ ગઈ કે તેમની દીકરી આ ઘરમાં ખૂબ જ સુખી રહેશે. દિવ્યા અને નિખિલ વચ્ચે પણ થોડી વાતચીત થઈ અને બંનેને એકબીજાના વિચારો ગમ્યા. આખરે બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા. ગામમાં જ્યારે દિવ્યાના લગ્નની વાત ફેલાઈ ત્યારે લોકો ખુશ પણ હતા અને ઉદાસ પણ, કારણ કે ગામની સૌથી વહાલી દીકરી અને કેનેડા જવાની હતી. લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી. અભિષેક પોતાની બહેનના લગ્ન માટે કોઈ કચાશ રાખવા માંગતો ન હતો. તેણે પોતાના વ્યાપારમાંથી બચાવેલા બધા જ પૈસા દિવ્યાના લગ્નમાં વાપરવાનું નક્કી કર્યું. ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું અને આખા ગામને જમણવારનું આમંત્રણ આપવામાં આવ્યું. કિરણબેન પોતાની દીકરી માટે સુંદર ઘરેણાં અને કપડાની ખરીદી કરવા લાગ્યા. દિવ્યા પોતાના માતા પિતા અને ભાઈની આટલી બધી તૈયારીઓ જોઈને મનમાં ને મનમાં ભાવુક થઈ જતી. તે વિચારતી કે લગ્ન પછી આ બધું ખૂબ જ યાદ આવશે. રોજ રાત્રે તે પોતાની માતા પાસે બેસીને વાતો કરતી અને ભવિષ્યના સપનાઓ જોતી, પરંતુ તેની આંખોમાં ક્યાંક ને ક્યાંક પોતાના ભાઈથી છૂટા પડવાનું દુઃખ પણ દેખાતું હતું. અભિષેક પણ રાત્રે મોડા સુધી જાગીને લગ્નના કામકાજ પૂરા કરતો, પરંતુ જ્યારે તે દિવ્યાને જોતો ત્યારે તેને આંખો ભીની થઈ જતી. તે દિવ્યાને કહેતો કે તું ચિંતા ન કરતી, હું તને કેનેડા પણ મળવા આવીશ અને તને જ્યારે પણ મારી યાદ આવે ત્યારે મને ફોન કરજે. દિવ્યા હસીને તેને ભેટી પડતી. આમ લગ્નના દિવસો નજીક આવતા ગયા અને પરિવારમાં એક તરફ ખુશીનો માહોલ હતો તો બીજી તરફ વિદાયની વેદના પણ છુપાયેલી હતી. હવે દિવ્યાના જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. ઘરના આંગણામાં માંડવો બંધાયો અને શરણાઈના સૂર રેલાવા લાગ્યા. મહેમાનોની અવર જવરથી આખું ઘર ભરાઈ ગયું હતું. દિવ્યા લાલ પાનેતરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની આંખોમાં એક ચમક હતી અને સાથે પિયર છોડવાની ઉદાસી પણ. લગ્નના ફેરા ફરતી વખતે દિવ્યાની નજર વારંવાર પોતાના ભાઈ અભિષેક તરફ જતી હતી. અભિષેક ખૂણામાં ઊભો આંસુ લૂછી રહ્યો હતો. કન્યાદાન કરતી વખતે અશ્વિનભાઈના હાથ ધ્રુજી રહ્યા હતા. દીકરીને પારકા હાથમાં સોંપવી એ દુનિયાનું સૌથી અઘરું કામ હોય છે. લગ્ન પૂરા થયા પછી જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે આખું વાતાવરણ ગમગીન બની ગયું. કિરણબેન પોતાની દીકરીને ભેટીને ખૂબ રડ્યા. દિવ્યા પણ પોતાની માતાને છોડવા તૈયાર ન હતી.
અશ્વિનભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. પરંતુ સૌથી વધુ રડ્યો હતો અભિષેક. વિદાય વખતે તેણે બહેનનો હાથ પકડીને કહ્યું હતું કે દુનિયાના કોઈ પણ ખૂણે જતી રહે, પણ દર વર્ષે રક્ષાબંધનના દિવસે તારો રસ્તો મારા ઘર તરફ હોવો જોઈએ. દિવ્યાએ પણ આંખોમાંથી વરસતા આંસુ વચ્ચે વચન આપ્યું હતું કે ભાઈ, જીવતી હોઈશ ત્યાં સુધી આ સંબંધ ક્યારેય નબળો પડવા નહીં દઉં. ગાડીમાં બેસતી વખતે દિવ્યાએ છેલ્લી વાર પોતાના ઘર સામે જોયું અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. ગાડી ધીમે ધીમે ગામની બહાર નીકળી ગઈ અને પાછળ રહી ગઈ માત્ર દિવ્યાની યાદો. અભિષેક રસ્તા પર ત્યાં સુધી ઊભો રહ્યો જ્યાં સુધી ગાડી દેખાતી બંધ ન થઈ ગઈ. ઘરમાં પાછા ફર્યા પછી જાણે શાંતિ છવાઈ ગઈ. દિવ્યા વિના ઘર ખાવા થતું હતું. અશ્વિનભાઈ અને કિરણબેન વારંવાર દીકરીની વાતો કરતા. અભિષેક પણ પોતાના કામમાં ધ્યાન આપવાનો પ્રયત્ન કરતો, પરંતુ તેનું મન બહેનની યાદોમાં જ ભટકતું રહેતું. થોડા દિવસો પછી દિવ્યાનો ફોન આવ્યો કે તે સહી સલામત કેનેડા પહોંચી ગઈ છે. આ સાંભળીને પરિવારને થોડી રાહત થઈ. શરૂઆતના દિવસોમાં બધું જ સારું ચાલતું હતું. દિવ્યા રોજ સાંજે ફોન કરતી અને કેનેડાની વાતો કરતી. નવો દેશ, નવું વાતાવરણ, મોટી મોટી ઇમારતો અને અલગ અલગ પ્રકારના લોકો. દિવ્યા આ બધું ખૂબ ઉત્સાહથી જણાવતી, પરંતુ ધીમે ધીમે ફોન આવવાના ઓછા થઈ ગયા. જ્યારે પણ કિરણબેન ફોન કરતા ત્યારે દિવ્યા કામમાં હોવાનું કહેતી. અભિષેકને ક્યારેક શંકા જતી કે દિવ્યા કંઈક છુપાવી રહી છે, પરંતુ તે વિચારતો કે કદાચ નવા ઘરમાં તેને સમય લાગતો હશે. હકીકતમાં દિવ્યાનું જીવન તેને કલ્પના કરી હતી તેવું સરળ રહ્યું નહીં. કેનેડા પહોંચ્યા પછી તેને સમજાયું કે તેનું જીવન ખૂબ જ વ્યસ્ત છે. નિખિલ આખો દિવસ ઓફિસમાં રહેતો અને સાસુ સસરાનો સ્વભાવ ખૂબ જ કડક હતો. દિવ્યાને ઘરની બહાર જવાની પણ પરવાનગી નહોતી મળતી. તેને ઘરનું બધું જ કામ જાતે કરવું પડતું. નવી ભાષા, નવા નિયમો સમજવામાં તેને ઘણી મુશ્કેલી પડતી હતી. શરૂઆતમાં દિવ્યાએ ઘણી વખત ભારત આવવાની વાત કરી, પરંતુ દરેક વખતે કોઈને કોઈ બહાનું બનાવી તેને રોકી દેવામાં આવી. ક્યારેક સાસુની તબિયત ખરાબ હોવાનું બહાનું મળતું, તો ક્યારેક પૈસાની તંગી બતાવવામાં આવતી. દિવ્યા બધું સમજી શકતી હતી, પરંતુ તે કંઈ બોલી શકતી ન હતી. તે પોતાના ભાઈ અને માતા પિતાને યાદ કરીને રાત્રે ચૂપચાપ રડી લેતી. એક વર્ષે સાસુની તબિયત, બીજા વર્ષે વ્યવસાયનું કામ, પછી સંતાનોનો જન્મ અને પછી બીજી અનેક જવાબદારીઓ. આમ જ વર્ષો સરકતા ગયા. દિવ્યાના જીવનમાં ખુશી નામની વસ્તુ જાણે ગાયબ થઈ ગઈ હતી. તે માત્ર પોતાના બાળકો માટે જ જીવતી હતી. તેને હંમેશા પોતાના ગામની અને ખાસ કરીને રક્ષાબંધનના તહેવારની યાદ આવતી. જ્યારે પણ રક્ષાબંધન નજીક આવતી ત્યારે તે પોતાના ભાઈ માટે રાખડી ખરીદતી અને તેને ટપાલમાં મોકલાવી દેતી. રાખડી મોકલતી વખતે તેની આંખો ભરાઈ આવતી અને તે વિચારતી કે શું ક્યારેય એવો દિવસ આવશે જ્યારે તે પોતાના હાથોથી ભાઈને રાખડી બાંધી શકશે. અભિષેક પણ દર વર્ષે ટપાલમાં આવેલી રાખડી જોઈને ભાવુક થઈ જતો. તે રાખડી પોતાના કાંડા પર બાંધતો અને બહેનને ફોન કરીને કહેતો કે આવતા વર્ષે તું ચોક્કસ ભારત આવજે. દિવ્યા હસીને હા કહેતી, પરંતુ તેના હૃદયમાં એક ડર હતો કે કદાચ આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. સમય આમ જ પસાર થતો રહ્યો અને બધું સામાન્ય ચાલતું હતું, ત્યાં સુધી કે જ્યારે એક એવો કાળો દિવસ આવ્યો જેણે દિવ્યા અને અભિષેકના જીવનમાં કાયમ માટે અંધકાર લાવી દીધો. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડી હતી અને અશ્વિનભાઈ પોતાની ટ્રકમાં સામાન ભરીને બાજુના શહેરમાં જવા માટે નીકળ્યા હતા. કિરણબેન અને તે જ શહેરમાં રહેતા એક સગાને મળવા માટે તેમની સાથે ટ્રકમાં બેઠા હતા. અભિષેક ઘરે હતો અને તેણે પોતાના માતા પિતાને હસતા મોઢે વિદાય આપી હતી. રસ્તામાં હાઈવે પર રાતનો સમય હતો અને સામેથી એક બેકાબૂ ગાડી ખૂબ જ ઝડપથી આવી રહી હતી. અશ્વિનભાઈએ પોતાની ટ્રક સાઈડમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ સામેવાળી ગાડીની ઝડપ એટલી બધી હતી કે તે સીધી ટ્રક સાથે અથડાઈ ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા.
પરંતુ કોઈ કશું કરી શકે તેમ ન હતું. અશ્વિનભાઈ અને કિરણબેન ઘટના સ્થળે જ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. જ્યારે આ દુઃખદ સમાચાર ગામમાં પહોંચ્યા ત્યારે આખા ગામમાં સોંપો પડી ગયો. અભિષેક તો આ સમાચાર સાંભળીને જમીન પર જ ફસડાઈ પડ્યો. જે ઘરમાં થોડા વર્ષો પહેલાં શરણાઈઓ વાગી હતી ત્યાં આજે મરણની સીચો ગૂંજી રહી હતી. અભિષેક રડતો રડતો પોતાના માતા પિતાના મૃતદેહ પાસે બેઠો હતો અને તેને સમજાતું ન હતું કે એક જ રાતમાં તેનું આખું જીવન કેવી રીતે બરબાદ થઈ ગયું. આ તરફ કેનેડામાં જ્યારે દિવ્યાને આ સમાચાર મળ્યા ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ફોન પકડીને જ તેને મોટેથી રડવા લાગી. નિખિલ અને તેના માતા પિતા દોડી આવ્યા. દિવ્યાએ રડતા રડતા કહ્યું કે મારા માતા પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી અને મારે અત્યારે જ ભારત જવું પડશે. પરંતુ તેના સાસુ સસરાના ચહેરા પર કોઈ જ દુઃખ ન હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અત્યારે ભારત જવાનો કોઈ જ મતલબ નથી, કારણ કે તું પહોંચીશ ત્યાં સુધીમાં તો અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હશે. દિવ્યાએ નિખિલના પગ પકડીને વિનંતી કરી કે મને માત્ર એકવાર મારા માતા પિતાના અંતિમ દર્શન કરવા જવા દો. મારો ભાઈ ત્યાં સાવ એકલો પડી ગયો છે અને તેને મારી સૌથી વધુ જરૂર છે. પરંતુ કઠોર હૃદયના સાસુ સસરાને કહ્યું કે એકવાર ભારત જઈશ તો પાછા આવવામાં મહિનાઓ લાગી જશે અને અહીં ઘર કોણ સંભાળશે? હવે આ જ તારું ઘર છે અને તારે અહીં જ રહેવાનું છે. દિવ્યા આખી રાત ભગવાનની મૂર્તિ સામે બેસીને રડતી રહી અને વિચારતી રહી કે શું તે એક દીકરી તરીકે એટલી લાચાર છે કે પોતાના માતા પિતાના અંતિમ દર્શન પણ ન કરી શકે. તેણે પોતાના ભાઈ અભિષેકની ખૂબ જ ચિંતા થતી હતી. તે અત્યારે પોતાની બહેનની રાહ જોઈ રહ્યો હતો. ભારતમાં અભિષેકે ભારે હૈયે પોતાના માતા પિતાના અંતિમ સંસ્કાર કર્યા. તે વારંવાર રસ્તા તરફ જોતો હતો કે કદાચ તેની બહેન આવી જશે, પરંતુ દિવ્યા આવી શકી નહીં. માતા પિતાના ગયા પછી અભિષેક સાવ એકલો પડી ગયો. ઘરની દિવાલો તેને ખાવા દોડતી હતી. તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતો અને રાત્રે ઘરે આવીને માતા પિતાની તસવીર સામે બેસીને રડતો. ગામના લોકોથી અભિષેકની આ હાલત જોવાતી ન હતી. ગોપાલ કાકા અને બીજા વડીલોએ ભેગા થઈને અભિષેકને સમજાવ્યો કે જીવન આમ જ ચાલતું રહે છે અને તેણે હવે પોતાના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. બધાના આગ્રહથી અભિષેકે મીના નામની એક યુવતી સાથે લગ્ન કરી લીધા. મીના દેખાવમાં સુંદર હતી, પરંતુ તેનો સ્વભાવ કિરણબેન જેવો મળતાવડો ન હતો. શરૂઆતના દિવસોમાં તે મીનાએ અભિષેક સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. જ્યારે પણ દિવ્યાનો કેનેડાથી ફોન આવતો ત્યારે મીના ખૂબ મીઠું મીઠું બોલતી અને કહેતી કે તમે ચિંતા ન કરો, હું તમારા ભાઈનું બરાબર ધ્યાન રાખીશ. અભિષેક પણ મીનાના આવવાથી થોડો ખુશ રહેવા લાગ્યો હતો અને દિવ્યાને ફોન પર કહેતો કે હવે ઘર પાછું હર્યું ભર્યું થઈ ગયું છે. પરંતુ સમય જતાં મીનાનો અસલી સ્વભાવ બહાર આવવા લાગ્યો. મીનાએ દિવ્યાનો ફોન આવતો તે જરાય ગમતું ન હતું. તે વિચારતી કે દિવ્યા તો પારકી થઈ ગઈ છે, તો પછી વારંવાર આ ઘરમાં કેમ દખલગીરી કરે છે. ધીમે ધીમે મીનાએ અભિષેકને દિવ્યાથી દૂર કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ દિવ્યા ફોન કરતી ત્યારે મીના જાણી જોઈને ફોન ઉપાડતી અને ટૂંકા જવાબમાં આપીને ફોન કાપી નાખતી. ક્યારેક તે કહેતી કે અભિષેક કામથી બહાર ગયો છે, તો ક્યારેક કહેતી કે તે સૂઈ રહ્યો છે. દિવ્યા બધું જ સમજતી હતી કે ભાભીને તેની સાથે વાત કરવી ગમતી નથી. ક્યારેક જો અભિષેક સાથે વાત થાય તો પણ તે ઉતાવળમાં જ હોય તેવું લાગતું. દિવ્યાને અહેસાસ થવા લાગ્યો હતો કે તેનો ભાઈ હવે ધીમે ધીમે તેનાથી દૂર થઈ રહ્યો છે. છતાં તે ક્યારેય પોતાના ભાઈ પર શંકા કરતી ન હતી. તેને લાગતું કે કદાચ કામના ભારણને લીધે અભિષેક વ્યસ્ત રહેતો હશે. આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા. આ 5 વર્ષ દિવ્યા માટે કોઈ વનવાસથી કમ ન હતા. દરેક રક્ષાબંધન આવે એટલે તે રાખડી હાથમાં લઈને કલાકો સુધી રડતી રહેતી અને ભગવાનને પૂછતી કે શું એક બહેનને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવાનો પણ અધિકાર નથી? શું મારા નસીબમાં માત્ર ભાઈની યાદમાં રડવાનું જ લખ્યું છે?
કેનેડામાં તેનું જીવન હવે એક યંત્ર જેવું બની ગયું હતું. સવારે ઉઠવું, ઘરનું કામ કરવું, સાસુ સસરાના કડક બોલ સાંભળવા અને રાત્રા છાનામાના રડી લેવું. પણ આખરે દિવ્યાની ધીરજ ખૂટી ગઈ. આ વર્ષે જ્યારે રક્ષાબંધન નજીક આવી રહી હતી ત્યારે દિવ્યાએ મનમાં એક મક્કમ નિર્ણય કરી લીધો કે હવે કોઈ પણ સંજોગોમાં તે પોતાના ભાઈને મળવા ભારત જશે જ. તેણે પોતાના પતિ નિખિલ સાથે આ બાબતે વાત કરી. શરૂઆતમાં તો નિખિલે સાફ ના પાડી દીધી. દિવ્યાએ રડતા રડતા કહ્યું કે મારા માતા પિતાના મરણ વખતે પણ હું જઈ શકી ન હતી અને 5 વર્ષથી મેં મારા ભાઈનું મોઢું જોયું નથી. જો તમે મને આ વખતે નહીં જવા દો તો હું મારો જીવ આપી દઈશ. દિવ્યાનું આટલું કઠોર રૂપ જોઈને નિખિલ થોડો ડરી ગયો. તેણે પોતાના માતા પિતાને સમજાવ્યા. ઘરમાં ધણી તીખી બોલાચાલી થઈ અને સાસુએ તો ત્યાં સુધી કહી દીધું કે જો તું ભારત જઈશ તો આ ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ થઈ જશે. પરંતુ દિવ્યા હવે કોઈની ધમકીથી ડરવાની ન હતી. તેણે માત્ર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ હાથ જોડ્યા અને મનમાં કહ્યું કે હે નાથ, આ વખતે મારા ભાઈના હાથમાં રાખડી બાંધ્યા વગર હું પાછી નહીં ફરું. પછી ભલે મારે કોઈ પણ કિંમત કેમ ન ચૂકવવી પડે. રક્ષાબંધનના 2 દિવસ પહેલાં દિવ્યાએ પોતાની ટિકિટ બુક કરાવી અને પોતાનો સામાન બાંધવા લાગી. સાસુ સસરા ગુસ્સામાં તેની સામે જોઈ રહ્યા હતા, પરંતુ દિવ્યાએ તેમની સામે જોયા વગર જ ઘરની બહાર પગ મૂક્યો. તે કેનેડાના વિમાન મથકે પહોંચી અને ભારત આવવા માટે વિમાનમાં બેઠી. આખી મુસાફરી દરમિયાન તેની આંખોમાં માત્ર બાળપણના દ્રશ્યો ફરતા હતા. તેને યાદ આવતું હતું કે કેવી રીતે તેનો ભાઈ અભિષેક તેના માટે બજારમાંથી મીઠાઈ લાવતો હતો અને રાખડી બાંધતી વખતે તેને વચન આપતો હતો કે તે હંમેશા તેની રક્ષા કરશે. વિમાનમાં બેઠા બેઠા દિવ્યાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા કે 5 વર્ષ પછી તેનું ગામ કેવું લાગતું હશે? તેનો ભાઈ તેને જોઈને કેટલો ખુશ થશે? શું તેની ભાભી મીના તેને આવકારશે કે નહીં? પરંતુ તેના હૃદયમાં એક અતૂટ વિશ્વાસ હતો કે ભાઈ બહેનનો પ્રેમ સમય અને અંતરથી ક્યારેય ઓછો થતો નથી. 12 કલાકની લાંબી મુસાફરી પછી આખરે વિમાન અમદાવાદના વિમાન મથક પર ઉતર્યું. દિવ્યાએ જ્યારે પોતાની માતૃભૂમિ પર પગ મૂક્યો ત્યારે તેણે નીચે નમીને માટીને વંદન કર્યા. તેની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેણે જાણે એક નવી જ ઉર્જા મળી ગઈ હતી. તેણે અમદાવાદથી પોરબંદર જવા માટે બસ પકડી. બસમાં બેઠા પછી જ્યારે તે પોરબંદર તરફ નીકળી ત્યારે રસ્તાના દરેક વૃક્ષ, દરેક ખેતર અને દરેક પવનના ઝોકામાં તેને પોતાના માતા પિતાની યાદ આવતી હતી. તેને લાગતું હતું કે જાણે હજુ પણ તેના પિતા કોઈ ટ્રક લઈને સામેથી આવતા હશે અને તેણે માતા દરવાજે ઊભીને તેની રાહ જોતી હશે. તેના હાથમાં એક નાનો થેલો હતો જેમાં તેણે પોતાના ભાઈ માટે એક સુંદર રાખડી અને કેનેડાથી લાવેલી એક ખાસ ભેટ રાખી હતી. આ ભેટમાં માત્ર વસ્તુઓ ન હતી, પરંતુ 5 વર્ષનો સચવાયેલો પ્રેમ હતો જે તે પોતાના ભાઈ પર વસાવવા માંગતી હતી. દિવ્યા બસની બારીમાંથી બહાર જોતી જતી હતી અને તેના મનની ગતિ બસની ગતિ કરતાં પણ વધુ ઝડપી હતી. તે બસ એ વિચારી રહી હતી કે ક્યારે તે પોતાના ઘરના આંગણામાં પહોંચે અને ક્યારે પોતાના ભાઈને ભેટી પડે. આખરે સાંજ પડતા બસ પોરબંદર પહોંચી અને ત્યાંથી દિવ્યાએ પોતાના ગામ જવા માટે એક રિક્ષા કરી. રિક્ષા ધીમે ધીમે ગામના કાચા રસ્તાઓ પર આગળ વધી રહી હતી અને દિવ્યાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા. ગામની હવામાં હજે પણ એ જ જૂની મીઠાશ હતી. રિક્ષા તેના ઘરની ડેલી સામે આવીને ઊભી રહી. દિવ્યાએ રિક્ષાવાળાને પૈસા આપ્યા અને પોતાની નજર સામે દેખાતી એ જૂની લાકડાની ડેલીને જોઈ રહી. 5 વર્ષ પછી એ ડેલી સામે ઊભી હતી, જ્યાંથી ક્યારેક હસવાનો કલરવ સંભળાતો હતો, જ્યાં માતા રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી હતી, જ્યાં પિતા ટ્રકમાંથી ઉતરીને સૌ પ્રથમ દીકરીને ખોળામાં લઈ લેતા હતા અને જ્યાં ભાઈ દરવાજા સુધી દોડી આવીને કહેતો હતો કે મારી રાખડી આવી ગઈ, મારી બહેન આવી ગઈ. આજે એ જ આંગણું એકદમ નિર્જીવ અને ભેંકાર લાગતું હતું. ઘરની દિવાલો પર જાણે ઉદાસી છવાયેલી હતી. દિવ્યાના હૃદયમાં
એક અજીબ પ્રકારનો ડર અને સાથે સાથે ભાઈને મળવાની તાલાવેલી હતી. દિવ્યાએ ધ્રુજતા હાથે ડેલી ખખડાવી. અંદરથી કોઈના ચાલવાના પગલાંના અવાજ આવ્યો. ડેલી ખુલી અને સામે ભાભી મીના ઊભી હતી. 5 વર્ષ પછી પોતાની નણંદને જોઈને ચહેરા પર જે આનંદ આવવો જોઈએ તેને બદલે મીનાના ચહેરા પર અહંકાર અને કઠોરતા સ્પષ્ટ દેખાતી હતી. મીનાએ એવા ભાવથી દિવ્યા સામે જોયું જાણે કોઈ અજાણી વ્યક્તિ આવી ગઈ હોય. દિવ્યાએ આંખોમાં આંસુ સાથે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, ભાભી, હું આવી ગઈ મારા ભાઈને રાખડી બાંધવા. મીનાએ માથાથી પગ સુધી તેને એક નજરે જોઈ. પછી અત્યંત તિરસ્કાર ભર્યા અવાજમાં બોલી, અહીં શું કરવા આવી છે? હવે તારો આ ઘર સાથે શું સંબંધ રહ્યો? દિવ્યા સાંભળીને ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાના કાનો પર વિશ્વાસ ન હતો થતો કે કોઈ ભાભી પોતાની નણંદનું આ રીતે સ્વાગત કરી શકે. તેણે કાપતા અવાજે કહ્યું કે આ મારું પિયર છે, મારા માતા પિતાનું ઘર છે, મારો ભાઈ અહીં રહે છે. 5 વર્ષથી એક દિવસની રાહ જોઈ રહી હતી કે રાખડીના દિવસે ભાઈને મળી શકું. પ્લીઝ મને અંદર આવવા દો અને મારા ભાઈને બોલાવો. પરંતુ મીનાના ચહેરા પર જરા પણ દયા ન આવી. તે વધુ ઉગ્ર સ્વરે બોલી, તારો ભાઈ મરી ગયો, સમજાઈ ગયું? અહીં નથી હવે. હવે તો અત્યારે જ નીકળી જા. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. દિવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે અત્યંત ગભરાઈને પૂછ્યું, શું બોલો છો ભાભી? મારો ભાઈ મરી ગયો? ક્યારે? કેવી રીતે? મને કોઈએ કહ્યું કેમ નહીં? તમે ખોટું બોલી રહ્યા છો ને? મીનાએ કોઈ જવાબ આપ્યો નહીં. તેણે ગુસ્સામાં ડેલી જોરથી બંધ કરી દીધી. ડેલીના ધડાકાથી જાણે દિવ્યાનું હૃદય પણ તૂટી ગયું. તે ડેલી પર હાથ રાખીને જમીન પર બેસી ગઈ અને મોટે મોટેથી રડવા લાગી. તે વારંવાર બૂમો પાડતી હતી, ભાભી એકવાર ડેલી ખોલો, મને મારા ભાઈ વિશે સાચું કહો. હું આટલા વર્ષો પછી આવી છું, મારી વાત તો સાંભળો. મારો ભાઈ મને ક્યારેય છોડીને ન જઈ શકે. પરંતુ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. મીનાએ ઘરના દરવાજા પણ અંદરથી બંધ કરી દીધા હતા. ગામના કેટલાક લોકો દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પરંતુ મીનાના કડક સ્વભાવને કારણે કોઈ આગળ આવવાની હિંમત કરતું ન હતું. દિવ્યા ધીમે ધીમે જમીન પર ફસડાઈ પડી. આંખોમાંથી ધોધમાર આંસુ વહેતા હતા. તે રડતા રડતા બબડતી હતી કે મારી શું ભૂલ હતી? મારા પિતાના અંતિમ દર્શન માટે પણ આવી શકી નહીં. એ મારી મજબૂરી હતી. મને રોકવામાં આવી હતી. શું એનો આટલો મોટો દંડ મળે? શું હું દીકરી હોવાથી દોષિત બની ગઈ? એ ભગવાન, મારી સાથે જ આવું કેમ થાય છે? આસપાસનું વાતાવરણ એકદમ શાંત હતું. માત્ર દિવ્યાના રડવાનો અવાજ સંભળાતો હતો. થોડા સમય પછી તે માંડ માંડ ઊભી થઈ અને બાજુમાં રહેતા વૃદ્ધ કાકા ગોપાલભાઈના ઘરે પહોંચી. ગોપાલભાઈ અને તેમની પત્ની શાંતાબેન વર્ષોથી આ પરિવારને નજીકથી ઓળખતા હતા. અશ્વિનભાઈ અને ગોપાલભાઈ સગા ભાઈઓ જેવા હતા. દિવ્યાએ આવી હાલતમાં જોઈ બંનેની આંખો ભીની થઈ ગઈ. શાંતાબેને તરત જ દોડીને તેને પકડી લીધી અને અંદર બેસાડી પાણી આપ્યું. પરંતુ દિવ્યાની આંખોના આંસુ અટકવાનું નામ લેતા ન હતા. તેણે રડતા રડતા આખી ઘટના કહી કે કેવી રીતે મીના ભાભીએ તેને ઘરમાં આવવા ન દીધી અને ભાઈના મરવાના સમાચાર આપ્યા. ગોપાલભાઈએ લાંબો નિશાસો નાખીને કહ્યું કે બેટા, અમને બધું ખબર છે. છેલ્લા 2-3 વર્ષથી ઘરમાં ઘણું બદલાઈ ગયું છે. અભિષેક પહેલાં જેવો રહ્યો નથી. તે પોતે ખરાબ નથી, પરંતુ ઘરના વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે. તારી ભાભીનો સ્વભાવ ખૂબ કઠોર બની ગયો છે. તેણે ધીમે ધીમે અભિષેકને બધાથી દૂર કરી દીધો છે અને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી. દિવ્યાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ કાકા, ભાભીએ તો કહ્યું કે મારો ભાઈ મરી ગયો. એ શું વાત છે? શું ખરેખર મારો ભાઈ હવે આ દુનિયામાં નથી? ગોપાલભાઈએ અત્યંત ગંભીર અવાજે કહ્યું કે બેટા, એ શબ્દો સાચા અર્થમાં ન હતા બોલાયા. જીવતો માણસ પણ ક્યારેક પોતાના સંબંધોમાંથી મરી જાય. કદાચ ગુસ્સામાં તારી ભાભીએ એવું કહ્યું હોય છે, પરંતુ અભિષેક ક્યાં છે
એ અમને પણ ખબર નથી. સવારથી તે ઘરમાં દેખાયો નથી. તે કામ પર ગયો હશે એવું લાગે છે. આ સાંભળીને દિવ્યાના હૃદયમાં એવી આશ જાગી કે તેનો ભાઈ જીવતો છે. પરંતુ દુઃખ ઓછું થયું નહીં. તેણે ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે હાથ જોડ્યા અને ધીમેથી કહ્યું કે હે દ્વારકાધીશ, મારી પાસેથી જો કોઈ ભૂલ થઈ હોય તો તેની સજા મને આપજો, પણ મારા ભાઈ સાથેનો સંબંધ ન તોડતા. મને મારા ભાઈ સાથે એકવાર મેળવી દેજો. શાંતાબેન તેની બાજુમાં બેસીને માથા પર પ્રેમથી હાથ ફેરવતા રહ્યા અને તેણે હિંમત આપતા રહ્યા. થોડા સમય પછી તેમણે પ્રેમથી કહ્યું કે બેટા, રડવાથી કોઈ પાછો આવતો નથી. તારા માતા પિતાએ આખું જીવન સંબંધોને સાચવ્યા હતા. આજે તું પણ એ જ કર. જો તારો ભાઈ નહીં હોય તો પણ તું આ રાખડીને વ્યર્થ ન જવા દે. તું કેનેડાથી આટલી આશ લઈને આવી છે તો તારો આ તહેવાર ખાલી ન જવો જોઈએ. દિવ્યાએ આશ્ચર્યથી તેમની સામે જોયું કે તે શું કહેવા માંગે છે. શાંતાબેને પોતાના દીકરા મનોજને બૂમ પાડીને બોલાવ્યો. મનોજ બાળપણથી અભિષેકનો જીગરનો મિત્ર હતો. બંને સાથે જ ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. શાંતાબેને કહ્યું કે બેટા મનોજ, આજથી દિવ્યા તારી પણ બહેન છે. આ રાખડી તારા હાથમાં બંધાવી દે. બહેનના આંસુ આજે કોઈ કાળે વ્યર્થ ન જવા જોઈએ. મનોજ તરત જ દિવ્યાના પગે નમી ગયો અને અત્યંત ભાવુક થઈને બોલ્યો કે બહેન, હું અભિષેકભાઈની જગ્યા ક્યારેય લઈ શકું નહીં, પરંતુ જો આજે તારા આંસુ થોડા ઓછા થાય ને તો મારા માટે એ જ સૌથી મોટું સન્માન છે. તું મને તારો ભાઈ માનીને આ રાખડી બાંધી દે. દિવ્યાની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે એમાં થોડો સંતોષ હતો. ધ્રુજતા હાથે તેણે રાખડીનો ડબ્બો ખોલ્યો. બાળપણથી ભાઈ માટે સાચવી રાખેલો અનહદ પ્રેમ જાણે એ નાના અમથા દોરામાં સમય ગયો હતો. એણે ભગવાનનું નામ લઈને મનોજના કાંડા પર રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી, આરતી ઉતારી અને કાપતા અવાજે કહ્યું કે ભગવાન તને હંમેશા ખુશ રાખે અને લાંબુ આયુષ્ય આપે. આખું ઘર આ દ્રશ્ય જોઈને ભાવુક બની ગયું હતું. ગોપાલભાઈ અને શાંતાબેનની આંખોમાંથી પણ સતત આંસુ વહેવા લાગ્યા હતા. આખું ઘર આ દ્રશ્ય જોઈને ભાવુક બની ગયું હતું. ગોપાલભાઈ અને શાંતાબેનની આંખોમાંથી પણ સતત આંસુ વહેવા લાગ્યા હતા. પરંતુ બરાબર એ જ ક્ષણે બહાર આંગણામાં કોઈ વાહન આવીને ઊભું રહ્યું. દરવાજા બહારથી ખૂબ જ ઝડપથી કોઈના આવવાના પગલાંનો અવાજ સંભળાયો. ગોપાલભાઈને લાગ્યું કે કદાચ કોઈ મહેમાન આવ્યો હશે, તેથી તેઓ બહાર જોવા માટે ઊભા થયા. ગોપાલભાઈની નજર જેવી દરવાજા પર પડી કે તરત જ તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. સામે ધૂળથી ભરાયેલા કપડામાં આખો દિવસની થાક અને મજૂરીથી કમાયેલા ચહેરા સાથે અત્યંત ઉદાસ અને આંખોમાં અપરાધ ભાવ લઈને બીજો કોઈ નહીં પણ ખુદ અભિષેક ઊભો હતો. અભિષેકે સવારથી કંઈ ખાધું ન હતું અને તે પોતાના કામોથી સીધો અહીં આવ્યો હતો. તેણે ગોપાલભાઈના ઘરમાં પગ મૂકતા જ સામે પોતાની બહેન દિવ્યાને મનોજના કાંડા પર રાખડી બાંધતી જોઈ લીધી. 5 વર્ષ પછી પોતાની વહેલી બહેનને આ રીતે બીજા કોઈને રાખડી બાંધતી જોઈને અભિષેકનું હૃદય ચીરાઈ ગયું. એ દ્રશ્ય જોતાં જ તેના હાથમાંથી સામાન ભરેલો થેલો નીચે પડી ગયો. તેના હોઠ અત્યંત ધ્રુજવા લાગ્યા અને 5 વર્ષથી દબાયેલું દુઃખ, બહેનથી દૂર રહેવાની પીડા અને પિતાની મજબૂરી એક જ ક્ષણે આંખોમાંથી સોધાર આંસુ બનીને વહેવા લાગ્યા. દિવ્યાએ પણ પાછળ વળીને જોયું તો દરવાજા પર તેનો ભાઈ ઊભો હતો. અભિષેક તો જાણે ભાન ભૂલી ગયો હોય તેમ દોટ મૂકીને પોતાની બહેન દિવ્યાની સામે આવ્યો અને દિવ્યા પણ દોડીને પોતાના ભાઈને વળગી પડી. બંને ભાઈ બહેન એકબીજાને ભેટીને ક્રુસકે ક્રુસકે રડવા લાગ્યા. આખા ઘરમાં માત્ર તેમના રડવાનો જ અવાજ આવી રહ્યો હતો. 5 વર્ષનું લાંબુ અંતર, માતા પિતાના મરણનું દુઃખ, મીનાના કઠોર શબ્દો અને મનમાં ભરાયેલી તમામ પીડા જાણે આજે આંસુઓ સાથે બહાર નીકળી રહી હતી. દિવ્યા પોતાના ભાઈના ખભે માથું રાખીને એવી રીતે રડી રહી હતી જાણે કોઈ નાનું બાળક પોતાની માતાને મળ્યા પછી રડતું હોય. અભિષેક પણ પોતાની બહેનના માથા પર હાથ ફેરવતો જતો હતો અને તેના આંસુ લૂછતો જતો હતો.
થોડા સમય પછી જ્યારે બંને શાંત થયા ત્યારે અભિષેકે અત્યંત કાપતા અવાજે કહ્યું કે મારી વહાલી બહેન, હું જીવતો હતો, પરંતુ મારી મજબૂરીઓ અને ઘરના ઝઘડાઓએ મને તારાથી અને બધાથી દૂર કરી દીધો હતો. હું એટલો લાચાર બની ગયો હતો કે તારો અવાજ સાંભળવા માટે પણ મારે બીજાનો સહારો લેવો પડતો. પણ હું તને ક્યારેય ભૂલ્યો ન હતો મારી બહેન. દર વર્ષે જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવતો ત્યારે હું આખો દિવસ તારી રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારી બહેન એકવાર મને મળવા આવી જાય. દિવ્યાએ રડતા રડતા પોતાના ભાઈને કહ્યું કે ભાઈ, ભાભીએ તો મને કહી દીધું હતું કે તું મરી ગયો છે. એક પળ માટે તો મારી આખી દુનિયા જ ખતમ થઈ ગઈ હતી. મને એમ કે મેં મારા માતા પિતાને તો ગુમાવ્યા, પણ હવે મારા ભાઈને પણ ગુમાવી દીધો. મેં મારા માટે 5 વર્ષ કેવા કાઢ્યા છે એવું હું જ જાણું છું. આ સાંભળીને અભિષેકને મીના પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે કંઈ બોલવા જતો હતો ત્યાં જ મીના પણ ગોપાલભાઈના ઘરે આવી પહોંચી. તેણે આખું દ્રશ્ય જોયું અને તેને સમજાઈ ગયું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. બધાની સામે મીનાને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ગોપાલ કાકાએ આગળ આવીને અત્યંત કડક શબ્દોમાં મીનાને કહ્યું કે વહુ દીકરીને તેના પિયરથી અને ભાઈને તેની બહેનથી દૂર કરનાર ક્યારેય સુખી થતો નથી. સંબંધો કોઈ સંપત્તિ કે પૈસા નહીં, પૈસાથી નથી ટકતા, પણ પ્રેમ અને લાગણીથી ટકતા હોય છે. તે જે આજે કર્યું છે તેનું પાપ તને આખી જિંદગી નડત. આ શબ્દો સાંભળીને મીનાની આંખોમાંથી પણ પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેનો બધો જ અહંકાર ઓગળી ગયો હતો. તે રડતી રડતી આગળ આવી અને દિવ્યાના પગ પકડી લીધા. તેણે હાથ જોડીને માફી માંગતા કહ્યું કે બહેન, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હું સ્વાર્થમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મેં ભાઈ બહેનનો પ્રેમ સમજવાની કોશિશ જ ન કરી. મેં અમને અને મારા ભાઈને ઘણું દુઃખ આપ્યું છે. જો તમે મને માફ નહીં કરો તો હું ભગવાનને મોઢું બતાવવા લાયક નહીં રહું. પ્લીઝ મને માફ કરી દો. દિવ્યાનું હૃદય ખૂબ જ વિશાળ હતું. તેણે તરત જ મીનાને ઊભી કરી અને પ્રેમથી ગળે લગાવીને કહ્યું કે ભાભી, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આજે આપણા હૃદયમાં વેર નહીં, પરંતુ માત્ર પ્રેમ જીવતો રહેવો જોઈએ. તમે ભૂલ સ્વીકારી એ જ મારા માટે બહુ મોટું કામ છે. ત્યારબાદ દિવ્યાએ પોતાના સાચા ભાઈ અભિષેકના કાંડા પર પ્રેમથી રાખડી બાંધી, તેને મીઠાઈ ખવડાવી અને તેની આરતી ઉતારી અને ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, કોઈ પણ બહેનને પોતાના ભાઈથી વર્ષો સુધી દૂર રહેવાની પીડા ક્યારેય ન મળે અને દરેક ભાઈ બહેનનો પ્રેમ હંમેશા આવો જ અકબંધ રહે. આખું ગામ આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભાવુક બની ગયું હતું અને બધાની આંખોમાં ખુશીના આંસુ હતા. એ દિવસ પછી અભિષેક પણ પોતાની બહેન સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે હવેથી કોઈ પણ સંજોગોમાં તે પોતાની બહેન સાથેનો સંબંધ ક્યારેય નબળો પડવા નહીં દે અને હંમેશા તેની પડખે ઊભો રહેશે. મીનાએ પણ પોતાના વર્તનમાં સુધારો કર્યો અને દિવ્યાને પોતાની સગી બહેનની જેમ પૂરા દિલથી સ્વીકારી લીધી. સાચું જ કહેવાય છે ને કે લોહીના સંબંધો કદાચ ભૌગોલિક અંતર કે સમયથી દૂર થઈ શકે, પરંતુ સાચો પ્રેમ અને રાખડીનો પવિત્ર દોરો જો સાચા હૃદયથી બંધાયેલો હોય ને તો દુનિયાની કોઈ પણ તાકાત કે કોઈ પણ મજબૂરી તેને તોડી શકતી નથી. રક્ષાબંધનનો એ દિવસ માત્ર એક સામાન્ય તહેવાર ન હતો, પરંતુ તૂટેલા સંબંધોને ફરીથી જીવંત કરનાર અને પારિવારિક પ્રેમને ફરીથી સ્થાપિત કરનાર એક અત્યંત પવિત્ર ક્ષણ બની ગઈ હતી. આ વાર્તા માત્ર મનોરંજન, સામાજિક જાગૃતિ અને પારિવારિક સંબંધોના મૂલ્યને રજૂ કરવાના હેતુથી લખવામાં આવી છે. વાર્તાના તમામ પાત્ર, સ્થળો અને પ્રસંગો કાલ્પનિક છે અથવા સર્જનાત્મક રજૂઆતના ભાગરૂપે બદલવામાં આવ્યા છે. જો આ વાર્તાને કોઈ ભાગ, કોઈ વ્યક્તિ, ઘટના અથવા સ્થળ સાથે મળતો આવે તો તે માત્ર એક સંયોગ ગણાશે. આ વાર્તાનો કોઈ હેતુ કોઈ વ્યક્તિ, પરિવાર, સમાજ, સંસ્થા કે સમુદાયની લાગણી દુભાવવા અથવા કોઈનું અપમાન કરવા માટેનો નથી. તો મિત્રો, મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.
ત્યાં સુધી આપ સૌને પ્રેમથી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.